રાપર તાલુકાના અબુધ તાલુકા હેલ્થ ઓફિસર તાલુકાના આરોગ્ય સાથે કરી રહ્યા છે ચેડા. ચિત્રોડ પીએચસીમાંથી રાપર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ઢીલાએ પકડ્યો આઉટ ઓફ ડેટ થઈ ગયેલ દવાઓનો જખીરો. ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાની સીધી સૂચનાથી શિક્ષણ અને આરોગ્ય ખાતાના આળસુ અને કામચોર કર્મચારીઓ પર તવાઈ. જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મિતેશ ભંડારીએ કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં મોનિટરિંગની ખામીનો સ્વીકાર કરીને ટીપીઓના ગાલ પર માર્યો પરોક્ષ તમાચો. રાપર તાલુકાના ચિત્રોડા આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્યની સૂચનાથી પ્રજાકીય પ્રતિનિધિ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન વ્યાપક બેદરકારી છતી થઈ હતી. આ સંદર્ભે કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ ભચાઉના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ આહિર, જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અને કચ્છ જિલ્લા આરોગ્ય સમિતિના સભ્ય સુરેશભાઈ મકવાણાએ સંયુક્ત રીતે ચિત્રોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી. તપાસ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર રહેવા પાત્ર ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષાબેન પ્રજાપતિ, એમપીએચએસ તેમજ એફએચએસ સહિતના કેટલાક કર્મચારીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત આરોગ્ય કેન્દ્રના ફાર્મસી વિભાગની ચકાસણી દરમિયાન મોટા પ્રમાણમાં એક્સપાયરી થઈ ગયેલી દવાઓ મળી આવતા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. આ સમગ્ર બાબતને અત્યંત ગંભીરતાથી લઈ કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીને તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે નિયમો મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ રાપર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મોતીલાલ રાયને પણ સમગ્ર ઘટનાની વિગતવાર જાણ કરીને ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે યોગ્ય વિભાગીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને દર્દીઓને ગુણવત્તાસભર તથા સુરક્ષિત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે તેવો કડક અને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર. હેલો. હા બોલો ને. હા, મને ફોન હતો તમારો. ભંડારી સાહેબ બોલો છો? જી જી સાહેબ, કચ્છ કેર ટીવી ન્યૂઝ માંથી ઘનશ્યામ બારોટ બોલો. જી જી બોલો બોલો. હવે તમારી ટીમ આવી ગઈ અને ચિત્રોડમાં તપાયા કરી. પણ સાહેબ મને એક પ્રશ્ન થતો હતો કે 12-25 ડિસેમ્બર થી આ દવાઓ હું ચિત્રોડ પીએચસી માં પડી છે, પેશન્ટોને આપવામાં આવે છે સાહેબ. અને તમારા ટીપીઓ ને તાલુકા એના તાલુકા હેલ્થ ઓફિસર ને એ ખબર નથી કે મારા કયા પીએચસી માં કયા મહિનામાં કઈ દવાઓ આઉટ ઓફ ડેટ થાય છે. કાં તો એમને રિપોર્ટ આપવામાં નથી આવતો અને કાં તો એ તપાસ નથી કરતા. બેદરકારીની કોઈ સીમા નહીં, એટલી બેદરકારી છે. કદાચ તમે કોઈ પીએચસી કે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો ને એના કરતા સાંજે તમે છે ને તાલુકા હેલ્થ ઓફિસ ની મુલાકાત લો. બરાબર બરાબર. એટલે તમને ખ્યાલ આવશે કે તમારો નિયમ તો એવો હોતો હશે ને કે સવારમાં જે કોઈ પીએચસી કેન્દ્ર હોય કે નાના નાના કેન્દ્રો એનો રિપોર્ટ સીધો ટીપીઓ થાય. તો સાહેબ આ ટીએચઓ ને થાય તો મારી વાત સાંભળો, આ કેમ સાહેબ આ નથી થતું આવું? બેદરકારી કહેવાય. મોનિટરિંગ તો કરવું જ પડે ને. નહીં સાહેબ, મોનિટરિંગ કરવું પડે એ તો બરાબર છે, પણ એક કોક રૂલ્સ હશે ને એવો કે આખા તાલુકાના સવારમાં ટીએચઓ ને રિપોર્ટ પહોંચે એવો કોઈ નિયમ કે એવો રૂલ્સ કોઈ ખરો કે નહીં સાહેબ? એમ કોઈ રૂલ્સ ના હોય કે રોજે રોજ નો રિપોર્ટ ટીએચઓ ને પહોંચે, સિવાય કે રોગચાળાની કેવી કોઈ પરિસ્થિતિ હોય ને જી, માની લો કે અત્યારે અતિવૃષ્ટિ ને જે બધું છે ને જી, તો એ 12 કલાકનો રિપોર્ટ હોય છે. બાકી એવું ના હોય. ઓકે ભંડારી સાહેબ, ઓકે માની લીધું. પણ ટીએચઓ ને એ તો ખબર હોવી જોઈએ કે મારા કયા પીએચસી કેન્દ્રમાં કઈ તારીખે એનો તો ક્યાંક ખ્યાલ આવતો હશે ને, કારણ કે દવાઓનું જે વિતરણ થતું હશે એ ડાયરેક્ટ પીએચસી માં જાય કે વાયા ટીએચઓ થઈને જાય? ના, એ પીએચસી માં જાય સીધું. બરાબર. પણ એને મોનિટર તો કરવું જ પડે. મતલબ કે આમાં બેદરકારી તો ટીએચઓ ની ખરી જ ને? મોનિટરિંગ બેદરકારી તો 100% ખરી જ ને. તો જી સાહેબ, તો હવે જે પ્રમાણે પદાધિકારીઓ અત્યારે મહેનત કરે છે રાપરમાં, બહુ સરસ મહેનત કરી રહ્યા છે, એ કરવું જ જોઈએ. જી સાહેબ, તો આપને શું લાગે છે એમ કે ટીએચઓ ખરેખર તમને એવું નથી લાગતું કે અમારા આખા રાપર તાલુકાના આરોગ્ય તંત્ર ને આ ટીએચઓ એ ખાડામાં નાખ્યું હોય એવું?
એ છે ને જી એમને ખુલાસો ને તો બધું પૂછ્યું છે, નોટિસ ને બધું આપેલું છે જી અને સક્ષમ કક્ષાએ મોકલેલું પણ છે. સાહેબ, હું તમારો આભાર માની એટલા માટે કે જો તમે અમારા તાલુકાને કોઈ સારો તાલુકા હેલ્થ ઓફિસર આપશો ને, તો અત્યારે જે અમારા પદાધિકારીઓ છે ને, અમારા ધારાસભ્યશ્રી, તો અમારા છે કે તાલુકા પંચાયતના સમજો, પ્રમુખ, આપ આ સમજો, બધાની મહેનત ઉપર સાહેબ છે ને, આ બધાની મહેનત ઉપર 4 ચાંદ લાગશે. જો જી એક વસ્તુ સમજો, THO સરકાર આપે, જી બરાબર, એ જી પોસ્ટિંગ ની સત્તા અમારી પાસે નથી, બરાબર બરાબર. જિલ્લા કક્ષાએ નથી. ઓકે ઓકે. થોડાક ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરેલી છે, જી સાહેબ થોડા રસ લે ને જી તો આખા ગુજરાતમાં કોઈક સારા વ્યક્તિ તો હોય જ ને. હોય ને સાહેબ, હોય ને, હમ. ચોક્કસ. એટલે એ રાજ્ય કક્ષા લેવલનું છે. જી જી જી, મતલબ કે આપની પીડા સાથે હું થોડો સહમત તો છું જ. જી સાહેબ, થેન્ક યુ, આભાર. તમે પ્રથમ અને થોડું બીજું એક મને થોડોક ફીડબેક એ પણ મળ્યો છે ચિત્રોડ બાબતે. જી આપ ચિત્રોડના કે જી આપ ચિત્રોડના કે રાપર? નહીં સાહેબ, હું મારું મૂળ વતન તો રાપર જ છે, પણ હું છેલ્લા 6-7 વર્ષથી ગાંધીનગર રહું છું. એટલે અત્યારે હું ગાંધીનગર જ હતો, નકર હું તમને સ્પેશિયલ ભૂજ પૂછવા આવત. બરાબર. એક છે ને સ્ટાફ ને, આ બધું ગઈકાલનું જે બન્યું ને, સ્ટાફ ને પછી અલગ અલગ કેડરના જે હોય ને, આશાલય થી લઈને જી ચર્ચાઓ કરીને એક થોડુંક ચિત્રોડમાં એવું થાય છે કે આવારા તત્વ જે કહેવાય ને, દારૂડિયાઓ, જી સર. લેડીઝ PHC માં તો લેડીઝ સ્ટાફ એ હોય ને, જી સાહેબ, ચોક્કસ. એટલે ઈ થોડીક ત્યાં હેરાનગતિઓ ખરી એમને. બરાબર બરાબર. એટલે એ ત્યાં એ લોકોએ ત્યાં સ્થાનિક સરપંચ નું પણ ધ્યાન દોર્યું છે જી કે આજે લેડીઝ સ્ટાફ હોય હમ. અને કોઈ પીને આવી જાય તો એ શાંતિથી દવા લઈને જતા રહીએ તો કોઈ પ્રશ્ન નથી, પણ નહીં સાહેબ, દાદાગીરી કરે તો એ વ્યાજબી નહીં એમ. નહીં સાહેબ, 100% તમારી વાત સાચી છે. આ બાબતે હું સરપંચશ્રી નું ધ્યાન દોરી, ધારાસભ્યશ્રી નું ધ્યાન પણ દોરી, અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તો ધ્યાન દોરી. સ્ટાફે છે ને બીતા કીધું સાહેબ થોડોક આ કે અમને પ્રશ્ન છે, કારણ કે ત્યાં જે છે ને લેડીઝ સ્ટાફ લગભગ 4 લેડીઝ સ્ટાફ છે. જી જી જી. એ થોડું, જોકે અમે ડોક્ટરે કદાચ મૂકશું, એટલે એ થોડુંક જે કહેવાય ને કે ડોક્ટર હોય ને અને સિનિયર ડોક્ટર હોય ને તો થોડુંક સચવાય પણ રહે. જી ચોક્કસ સાહેબ, ચોક્કસ સાહેબ. બાકી આપની લાગણી અથવા તો આપની વ્યથા જે છે એની સાથે હું સહમત છું. થેન્ક યુ સર, કચ્છ કેટ ન્યૂઝ થી વાત કરવા બદલ આભાર સર.